હેલો, કેમ છો? તો આજે આપણે ફરીથી એક નવા જ વિડીયોમાં મળ્યા છીએ. તો તમને ખબર છે કે આપણા પેજની અંદર જે વિસરાઈ ગયેલી વસ્તુ છે, રેસીપી છે, તેવા વિડીયો આપણે બનાવીએ છીએ. તો આજે આપણે તેમાંથી કંઈક અલગ જ જોવાના છીએ. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને સ્કીપ કર્યા વગર પૂરું જોજો, કેમ કે આ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આજે હું તમને આ પહેલી વાર બતાવું છું. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે. તો દોસ્તો, આજે આપણે આવી ગઈએ છીએ મહીસાગર નદીના કિનારે. તો તમને થોડું લોકેશન પણ અહીંયા બતાવી દઉં. તો સરસ એવું વાતાવરણ હોય અને બાજુમાં નદી હોય અને ઠંડો ઠંડો પવન આવતો હોય તો સરસ એવું લાગે છે. તો આજે હું તમને એ બતાવવાની છું કે ગામડાની અંદર આપણા વડીલો હતા તે મરચું વાટવા માટે પથ્થર કહેવાય છે, ખલ કહેવાય છે. અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નામ હોય છે. તો આજે હું તમને એ બતાવીશ કે અમે અહીંયા મરચું વાટવા માટે પથ્થર લેવા આવ્યા છીએ. તો આપણે અહીંયાથી શોધવાના છીએ. નદી હોય તો તમે પણ શોધી શકો છો. તો આજે હું અહીંયા એ મરચું વાટવાનો પથ્થર શોધવા માટે આવ્યા છીએ. આ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો મરચું હોય, લસણ હોય, વાટવા માટે આપણે જ્યારે આ ખલની અંદર વાટીએ તો ધીમા ધીમે તે વટાતું હોય છે. તો તેમાં તત્વ હોય છે. જ્યારે મિક્સરની અંદર વાટીએ તો તે ઝડપથી ફરે એટલે તેમાંથી અમુક તત્વો નષ્ટ થઈ જતા હોય છે. પરંતુ આપણે મિક્સરનો જ ઉપયોગ કરીએ છીએ. તો તમે પણ આ રીતના પથ્થર મળે તો તમે પણ આ પથ્થરનો ઉપયોગ કરી શકો છો. તો આપણે મરચું વાટવા માટે પહેલો સીધો સપાટવાળો પથ્થર હોય તેવો ખોરવાનો છે. તો અહીંયા ઘણા બધા પથ્થર છે. તો આપણે તેમાંથી પહેલો એવો સપાટ જેવો પથ્થર હોય તે લઈશું, કેમ કે તેની ઉપર મરચું મૂકવાનું હોય છે. લસણ, મરચું, આદું જે કંઈ વાટવાનું હોય તે. તો આપણે પહેલાં જે ચોરસ ટાઈપ હોય, લંબગોળ આકાર હોય તેવો પથ્થર ચપટો શોધી લઈએ અહીંયાથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ પથ્થર બહુ સરસ છે, પરંતુ બહુ મજબૂત છે. તો આને તો ઘરે કેવી રીતની લઈ જાઓ? તો અહીંયા આ છે પણ થોડો નાની સાઈઝનો છે. બહુ મસ્ત છે પણ બિલકુલ નાનું છે, તો આ પણ નહીં કામ લાગે. તો હવે આપણે થોડા આગળ પણ જઈએ. તો અહીંયા આ પણ એક પથ્થર છે, પરંતુ આ પણ બહુ મોટો છે. તો આને પણ ઘરે ના લઈ જઈ શકાય. તો આ પથ્થર બહુ મસ્ત છે. તો ઉચકાય એવો છે. તો આને આપણે ઘરે લઈ જવા માટે પ્રયત્ન કરીશું. અને સરસ એવો પથ્થર છે. તો વટાય એવું પણ છે. તો આપણે જે નીચે રાખવાનો પથ્થર છે તે મળી ગયો. હવે તેની ઉપર જે લસણ અને મરચાંને વાટવા માટેનો હોય છે તે આપણે શોધીશું. નીચે પથ્થર હોય છે તે આપણને મળી ગયો, પરંતુ જે આપણે વાટવા માટે શોધી લઈશું. તો અહીંયા ઘણા બધા પથ્થર છે. તો આપણે શોધીશું. તો આ પથ્થર છે થોડો, પણ આ તો બહુ લાંબો નહીં કે બહુ ગોળ નહીં તેવો છે, એટલે આ રીતના નહીં વટાય. તો ઘણા બધા પથ્થર છે, પરંતુ હજુ એ કંઈ એડજસ્ટ થતો નથી. આ એ બિલકુલ નાનું છે. બહુ બધા પથ્થર છે. તો આપણે આપણી સાઈઝનો શોધી લઈશું. તો આ પણ છે તે આ એ ના કામ લાગે. તો અહીંયા પણ એ કંઈ પથ્થર હજુ મળ્યું નથી. તો ઘણા બધા પથ્થર છે. તો તો આ બહુ પથ્થર મસ્ત છે. હા ને, વટાય એવું છે. તો મળી ગયો જેવો પથ્થર જોઈતો હતો તેવો. તો હવે આપણે તઈ જતા રહીએ કે જે આપણે મોટી સાઈઝનો પથ્થર મૂક્યો છે તેની ઉપર આપણે એડજસ્ટ કરી જોઈશું. તો આપણે નદીને કિનારે આવી ગયા છીએ અને પથ્થર પણ મળી ગયા. તો આપણે જે મરચું વાટવાનું અને પછી જે ભેગું કરવાનું હોય છે તે કાજોરી કહીએ છીએ અમે. તે કહેતા હોય તે જરૂરથી કહેજો. તો આપણે તે શોધીશું. તો અમે નદી કિનારે ફાઇનલી આવી ગયા છીએ. તમને પાણી પણ દેખાતું હશે અને કાજોરી ખોરીએ છીએ. મળી ગઈ. ઓહો, મળી ગઈ. તો સંદીપભાઈએ કાજોરી ખોરી અને અમને આપી છે. તો હવે આપણે તેને સાફ કરી અને ઘરે લઈ જઈશું. તો આપણે તેને કાજોરી મેં આ રીતના શોધી લીધી છે. તો આપણે તેને થોડી સાફ અત્યારે કરી દઈએ, પછી ઘરે જઈને પણ સાફ કરીશું. તો આનો ઉપયોગ એ છે કે આપણે જ્યારે મરચું વાટીએ, કોઈ પણ વાટીએ ત્યારે તેને આ રીતના ભેગું કરવાનું હોય છે. અત્યારે તો આપણે ચમચીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જે આપણા વડીલો હતા તે આનાથી જ ઉપયોગ કરતા હતા. હવે આપણો પથ્થર બધા મેં વીણી લીધા છે અને હું તમને બતાવું કે આપણો આ ખલ તૈયાર થઈ ગયો છે. એટલે કે આ નીચે પથ્થર આવશે અને તેની ઉપર આ મોટી સાઈઝનો છે. તો આ રીતના. અને આ છે આપણી કાજોરી. તો તેનાથી આપણે
જે મરચું વાટી હોય તે આમ ભેગું કરવાનું હોય છે. તો આ રીતના આપણા વડીલો કરતા હતા. તો તમે પણ આનો ઉપયોગ કરી શકો છો. જો નદી કિનારે જાઓ અને આવા પથ્થર હોય તો તમે પણ તમારા ઘરે આ રીતના લઈ જઈ અને ઉપયોગ કરી શકો છો. આ રીતના આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને અમે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.